રસ્તો છે અને આજુબાજુમાં મસ્ત સારું એવું કોકરાનું પણ લોકેશન છે. અમારી સાથે અમારા બીજા પણ બે મિત્રો હંગાતે છે અને તમે વિડીયોની અંદર ભાઈ તમારે કોઈ કેવું છે? જીગુભાઈ તમારે વિડીયો મજા આવે છેલ્લે સુધી બહુ મસ્ત આપણે ઇન્સ્ટાગ્રામ આવે છે ખોલી કાઢો અને યુટ્યુબમાં સર્ચ કરજો અને એમને પણ સપોર્ટ કરજો તમે મિત્રો. એમાં સારા એવા લોગ વિડીયો આવે છે. હવે આપણે આવી ગયા હતા તો આપણે હવે વિજલાસણથી જોરાપુરા વાળા રસ્તે વળી ગયા છીએ. તો હવે આપણે વિજલાસણ પહોંચી ગયા છીએ અને આગળ આપણે રસ્તામાં જઈ રહ્યા છીએ અને આ પ્રકારનું લોકેશન છે. તો તમે વિડીયોમાં બને આ બાજુ આખો ડેમ છે. તરોડિયાથી થોડા આપણે આગળ નીકળી ગયા. લાગી રસ્તો એકદમ સલામ પેલા ગેરમાં બાઇક જેમ જેમ હેડે એવો રસ્તો આવે એકદમ ઢાળવાળો જોઈ શકો છો. ખાલી પાછળ જો મારું બાઇક 3 સવારીનું છે એટલે તમે ગમે ત્યારે આ રસ્તા પર આવો તો સારું એવું બાઇક લઈને આવજો. કેમ કે બીજા કાકા તમને થોડો પ્રોબ્લેમ થઈ જતો છે. જો ભાઈ રસ્તો ખાલી કેવો હોય એકદમ ઢાળવાળો ઘણો રસ્તો હોય. જો ખાલી આ લોકેશન તમે જોઈને ઉપર લોકેશન બહુ મસ્ત લોકેશન દેખાય. ખાલી તમે જુઓ મહાદેવજીનું મંદિર ખાલી આમ તમે જોવો જેટલું મસ્ત દેખાય. મસ્ત લોકેશન લાગે. તે આપણે સડાસડીને આગળ નીકળ્યો તો ફરીથી આગળ થોડો ઢાળવાળો રસ્તો આવે છે. એ રસ્તાની અંદર તમે જોઈ શકો છો આગળ ફરીથી પણ ધરોઈ ડેમ દેખાઈ રહ્યો છે. એનો સુંદર નજારો અને એક સાઈડ પોખર છે અને ઝાડી પણ છે. તો તમે અને ઢાળવાળો રસ્તો હોવાથી ત્યાં તમે બાઇક સંભાળીને સાવચેતીથી ચલાવીને આગળ વધવું. આ રસ્તો એટલો હોય કે આપણી બોર્ડ આવે એને જ પૂરા કરી પછી તમારે ઉપરની સાઈડ વળી જવાનું. અને આમાં લોકેશન તમને કહું કે ભાઈ આપણે આર્યું છે મહાદેવજીનું મંદિર અને જગ્યા છે ઈશ્વરીય મહાદેવ છે. જો ખાલી તોનું લોકેશન તમે જુઓ ને તો બહુ મસ્ત જગ્યા. આપણે જો ખાલી એટલો ડેમ જ છે.
તો જય માતાજી મિત્રો. તો ફાઇનલી આપણે હવે ઈશ્વરિયા મહાદેવના મંદિરે જે પ્રાંગણ છે એ પ્રાંગણની અંદર આપણે પહોંચી ગયા છીએ. અને પાછળની બાજુ તમે જોઈ શકો છો કે ધરોઈ ડેમનું લોકેશન છે કે કેટલો સુંદર નજારો છે તમે જોઈ શકો છો. અને હવે આપણે આગળ મંદિરની તરફ જઈ રહ્યા છે તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે મંદિરના દર્શન કરાવીએ છીએ તમને. જય માતાજી મિત્રો. તો આપણે આવી ગયા હતા ઈશ્વરિયા મહાદેવના મંદિરે અને ત્યાં જઈને બાજુમાં ધરોઈ ડેમ દેખાઈ રહ્યો છે. તો ધરોઈ ડેમનો તમે નજારો જોઈ શકો છો કે કઈ રીતના પાણી પડેલું છે અને વચ્ચેના ભાગે અલગ અલગ નાના પોખરા આવેલા છે. તો એ પણ એક બીચ જેવું આપણને અનુભવ થાય એવું છે. તો તમે આ જગ્યાએ આવીને એકવાર ફરવા આવી શકો છો. તો જય માતાજી મિત્રો. અહીંયા બોર્ડ મારેલું છે ઈશ્વરિયા મહાદેવ મંદિરનું. તો હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો તમને સારા એવા લોકેશન બતાવ્યા અને હવે મહાદેવજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયોની અંદર બન્યા રહેજો તમે. જો કંઈક આ ટાઈપનું લોકેશન છે અને તમે આ રીતના આવી જજો. મિત્રો તો આપણે હવે મહાદેવજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. દર્શન કરાવીએ છીએ તમને. અને અંદર આગળ વધતા આપણે તો આ રીતના પગથિયા છે અને કંઈક આ રીતના લોકેશન છે. તો તમે જોઈ શકો છો અને તમે વિડીયોની અંદર બન્યા રહેજો. તો આપણે મેન ગેટ આવી ગયો છે અને ત્યાંથી આપણે ચપ્પલ ઉતારીને આગળ વધશું. અને પાછળની બાજુ તમે ધરોઈ ડેમ જોઈ શકો છો. જય માતાજી મિત્રો. તમે જોઈ શકો છો અને આ જગ્યાએ આપણે આ મંદિરના ટ્રસ્ટીઓ પણ હાજર છે. મજામાં કાકા? તો હવે આપણે મંદિરમાં જઈને મહાદેવજીના દર્શન કરી લઈએ. અમે દર્શન કરી લીધા છે અને હવે તમે વિડીયોની અંદર દર્શન કરી લો અને વિડીયોની અંદર કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. અને આ મંદિર આપણે ધરોઈ ડેમની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે, જે જેતપુર થઈને જવાનો રસ્તો છે અને તમે વિડીયોની અંદર જોઈ શકો છો. જય માતાજી મિત્રો. તો આપણે હવે મહાદેવજીના દર્શન કરી દીધા અને બહાર આવીએ એટલે આ બાજુ એક મંદિર છે. તો એ મંદિરની અંદર ગુફામાં આવેલું છે મંદિર અને એ જગ્યાએ આપણે દર્શન કરી લઈએ. તો તમે આ ગુફાની અંદર આવો એટલે એ મંદિર વીર મહારાજનું મંદિર છે અને તમે વીર મહારાજના પણ દર્શન કરી લો. તમે જોઈ શકો છો કે ઘોડા મૂકેલા છે વીર મહારાજના. અને આ બાજુ પણ સુંદર લોકેશન છે. તમે લોકેશનના દર્શન કરી શકો છો. અને અમે હવે લોકેશન અંદર કેપ્શનમાં મૂકી દેવું અને કોમેન્ટમાં જય મહાદેવ લખી દેજો. જય માતાજી મિત્રો. તો આપણે હવે દર્શન કરીને આવ્યા છીએ અને જે માતાજી આવેલા હતા એમની સાથે થોડી ચૂટક પૂટક ઇંગ્લિશની અંદર વાત કરી. એ ફ્રાંસથી આવ્યા હતા પણ એમને પણ થોડીક તૂટક ફૂટક ઇંગ્લિશ આવડતી હતી ને અમને પણ. તો અમે એમની સાથે થોડી ઘણી વાતચીત કરી છે. તો તમે વિડીયોની અંદર જોઈ લેજો. અને હવે આપણે દર્શન કરીને નીકળ્યા છીએ અને જોઈ લો ફરીથી આપણે રિટર્ન નીચે આવી ગયા છીએ. અને તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે આ ધરોઈ ડેમનું લોકેશન. ને હવે જ્યારે જતા હતા ત્યારે તો સારું વાતાવરણ દેખાતું હતું, પણ અત્યારે હવે વરસાદી મોસમ થઈ ગઈ છે. તમે જોઈ શકો બ્લોગ માટે તમે સપોર્ટ કરશો ને તો મિત્રો અમે કરશું આગળ વધુ. તો જો ભાઈ મિત્ર તમારે કોઈ કહેવું છે? બસ આપણે આ ટેમ્પલ ઈશ્વરિયા મહાદેવ આજ આવ્યા હતા જીતપુર સાઈડ. જીતપુર પછી આગળ આપણે કયું ગામ આવ્યું હતું?
આપણે માતાજીને તમે મળ્યા હા આજ મળ્યા ને આપણે ફ્રાન્સ હતા? હા, ફ્રાન્સથી કઈ રીતના વાત કરતા હતા? એ ઇંગ્લિશ અને ફ્રાન્સમાં મિક્સમાં વાત કરતા હતા. તૂટક પૂટક. ટૂચક ટૂચક વાત અને કરતા. તમને કેટલું આવડતું હતું ઇંગ્લિશ? મને 40-50% જ આવડતું તૂટક પૂટક. ટૂચક ટૂચક. બરાબર. તો હવે તમે વિડીયોની અંદર જોઈ લીધો છે, વિડીયો જોઈએ ને વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો. મિત્રો કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બને ત્યાં સુધી શેર કરજો. અને તમે પણ ભૂલતા નહીં આ જોવા આવવાનું મંદિર અને જોવા જેવો નજારો પણ છે. તમે આવશો ટાઈમ જશે તમને ખબર જ નહીં પડે. હા, તો જય માતાજી મિત્રો.